જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? જો કે આપણા વિડીયો જોતા બધા મજામાં જશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 5:30 વાગે. અને જો કાલે સાંજે હું તમને કહી દઉં, પાણીપુરી બનાવી હતી અને તેમાં સૌથી વધારે પાણીપુરી મારી બેને ખાધી છે. અને ચેલેન્જ વિડીયો હું આજે નાખીશ, જોવાનું ભૂલતા નહીં. ચેલેન્જ વિડીયોમાં હું જીતી હું, એક તો એમનામ છે ચેલેન્જમાં, ને એકમાં હું જીતી હું, ને એકમાં ખાવામાં મારી બેન જીતી છે. અને જો પપ્પા પણ કિશુને લઈને આવી ગયા છે, તો જો આવી ગયા છે કિશુને લઈને. જઈ કિશુ જો બે લઈ ગયા છે ને મારી બેન બેઠી છે. અને આજે જો ફાઇનલી મોરામાં જીવાત લાગી ગઈ હતી, એટલા માટે બધા કાઢવા પડ્યા. જો આખું થઈ ગયું છે ને આપણે જો ફ્રેશ ધાણા ભાજી કેવી મસ્ત છે. ધાણા ભાજી કઈ રીતે મોરા પૈકી તમને કહેતી. અને જો ગુલાબડીમાં ગુલાબ પણ હવે આવવાના ચાલુ થઈ ગયા. તો મસ્ત છે. કાયમના 3-4 ઝીણકી એટલે 3-4 આવે. અને જો ચકલા ચણવા આવ્યા, ઉડી ગયા બીકના મારે. આપણે થોડીક વાર આ સાઈડ ઊભી એટલે એ આવે ત્યારે તમને દેખાડું. જો આપણે છાનનું આ સાઈડથી જઈને દેખાડું તમને. ઉડી ગઈ છે. હા દેખાડી. જીરીક અવાજ આવે એટલે ઉડી જાય. જો એક બેઠી. જો કેટલી બધી આવી ગઈ છે. આપણે ધીમે ધીમે આગળ વધી, લગભગ તો ઉડી જશે પછી તો. જો આપણે અહીં છાનમુના બેહી આવે તો ફાઇનલી છે ને આવે છે કે તારી ચકલી. જો કે મસ્ત આપણે ત્યાં ચોખા હે નહીં બહુ, મમ્મીને પૂછીને નાખેલે. શિયાળો છે ને એટલે હે ને હું શરદી થઈ ને ગરું બેસી ગઈ છે. તો ચાલો આપણે ક્યાં હે એ પૂછી લે. તો ચાલો આપણે પૂછી લઈએ. તો બિંદુ ચકલા કરીને તાર ઉપર બેઠા હે. ચાલો દઈ તો જો ચકલી આપણે ચોખા નાખી દીધા હે. તો આવી ગઈ છે. એ હાથ ધોઈ છે ખાઈ આવી ગયા. નહીં હારે છે હું કર્યું તો આમ ગયા નહીં જો મારા પપ્પા લીંબુ તળવા ચડ્યા છે. અને આપણે અંદર જઈએ, આ ટીવી જોઈ છે અને લેસન એટલું આપ્યું છે. તો ચાલો આપણે થોડીક વાર લેસન પણ કરી લઈએ. તો ચાલો જઈ જોઈ રહ્યું આપણું લેસન. ચાલો કરી નાખીએ. જો આ બધું છે. તો જો લેસન થઈ ગયું છે. હવે આપણે પાછા ઘરમાં આવી ગયા. અને આ બે બાધે છે. આખો રૂમ ખાલી છે. ને તમે કહેતા હશો ખુશાલી બેન ક્યાં ગયા? ખુશાલી બેન એકચ્યુઅલીમાં અમારા ઘરે મારા બાપાની આવ્યા હતા. તમને ખબર છે અમે પનીર ટીકાનું શાક ને બનાવ્યું હતું. તે દી રડીને વહી ગઈ મારા બાપાના ઘરે. એટલે એ એમ કહેતી હતી માં જાઉં. સાંજે મમ્મી એને કપડાં કરી દીધા. અને પછી એને જાવું હતું, પછી જવા દીધું. પાછી ગાડી મળાવી ને ત્યાં તો વેગેનર હજી મળાવી ત્યાં ખુશાલી ટાટા કરતી જઈ. હું કહું કે રડીએ રસ્તામાં. કેટલાક એકાધી રાત થઈ, 2 દી થયા.
અને જો એ રહી ગઈ હતી, વિડીયો કોલ પણ આવ્યો હતો, અત્યારે રમતી હતી, એ મજાની હિંચકા ખાતી હતી. તમને દેખાડી જ છે ઓલી ધરમપુરવાળી હોટલ, અહીંયા ઈ જ બાર બાપાની. અહીંયા જો રોકાવા ગઈ છે ને કંઈ આવ્યો છે નહીં, એટલા માટે હવે એની યાદ આમ આવે જ છે. નકર અહીંયા હોય તો આમ ભાગમ દોડ હોય. અને જો અમે ખંભાળીએથી લીધા હતા બધા રોઝ, કેટલા મસ્ત ફ્લાવર્સ બધા લીધા હતા. તો મેચિંગના તમને કહું ને, આ પછી આ અને આ એટલા હે ને કેટલા મસ્ત લાગે. એમાંથી મને સૌથી વધારે ગમતો ને તો આ કેટલા મસ્ત છે ને. તો ચાલો હવે આપણે આ રૂમમાં આવી ગયા. અને જો આજે તો બુધવાર એટલે ઓફ ડ્રેસ સ્કૂલનો નહોતો પહેરવાનો, પણ ઓફ ડ્રેસ પહેરવાનો હતો, એટલા માટે ઓફ ડ્રેસ પહેર્યો હતો. અને સ્કૂલ ડ્રેસ જો આપણા ધોઈને આવી રહ્યા, જો આ અમારા છે સ્કૂલ ડ્રેસ. આજે હે ને સકેલવાનું વારું નથી, હું મોર હે ને બ્લોગ ઉતાર નાખું પછી સકલી નાખીએ આપણે. અને ચાલો તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ઓલા ચેલેન્જ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.